આપકી અદાલતમાં પાકિસ્તાની ફિલ્મોની સુપરસ્ટાર મીરા પર આરોપ છે કે તેઓ ડરપોક છે. મીરા, એ વાત સાચી છે કે લાહોરની ફિલ્મોમાં, પાકિસ્તાનની ફિલ્મોમાં તમને ઘણી કોમ્પિટિશન દેખાતી હતી, તો ડરીને તમે અહીંયા આવી ગયા મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? જ્યાં વધારે કોમ્પિટિશન છે ત્યાં તમે નંબર 1 સ્ટાર હતા, તમારી પોઝિશન કંઈક થ્રેટન થઈ રહી હતી? ત્યાં નંબર 1 જ હતી, નંબર 1 છું. સાંભળ્યું, અહીંયા પણ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો ઓફર થઈ તમને? જી હા, કામ તો પાકિસ્તાનમાં પણ ઘણું છે અને આ વખતે ઘણા ડાયરેક્ટર્સ ઈચ્છી રહ્યા છે એમની ફિલ્મ સાઇન કરું, અને હિન્દુસ્તાનમાં પણ ઘણા બધા લોકો મારી પાસે આવ્યા પોતાની ફિલ્મ માટે. પણ હું ક્વોન્ટિટી પર નહીં, ક્વોલિટી પર વિશ્વાસ રાખું છું અને મને સારું કામ કરવું છે, ક્વોલિટી વર્ક કરવું છે, સારા બેનર્સની સાથે, સારા ડાયરેક્ટર્સની સાથે અને સારા રોલ્સ, જે રોલ્સ છે એ મારે ચૂઝ કરવા છે મારા કરિયર માટે ફ્યુચરમાં. શું મેળવવા ઈચ્છો છો તમે? આઈ એમ મીરા એન્ડ આઈ વોન્ટ ટુ રિમેન મીરા. અને હું એઝ મીરા હિન્દુસ્તાનની ઓડિયન્સમાં અને બોલિવૂડમાં મારી એક ખાસ જગ્યા બનાવવા ઈચ્છું છું. તો હિન્દુસ્તાન તમે આવ્યા છો અહીંયાના નવયુવાનોના, અહીંયાના છોકરાઓનું દિલ જીતવા માટે. જે હિન્દુસ્તાનના છોકરાઓ છે એ ઘણા ચાર્મિંગ છે, ઘણી શરાવત છે એમની અંદર, અને ઘણા પોઝિટિવ છે મહિલાઓની બાબતમાં સ્પેશિયલી, અને એક ખાસ જુસ્સો છે દરેક હિન્દુસ્તાનીની દિલમાં. ઘણી રિસ્પેક્ટ કરે છે મહિલાની, અને એટલે મને હિન્દુસ્તાનના છોકરાઓ ઘણા સારા લાગે છે. અને આઈ થિંક આખી દુનિયામાં જે એક હિન્દુસ્તાની છોકરાની જે તહેઝીબ છે એ ઘણા વિખ્યાત છે કે એમની આંખમાં એક શરમ છે, એક શરાફત છે. જનતામાંથી ઘણા બધા લોકો છે જે તમને સવાલ પૂછવા ઈચ્છે છે. જી હા, તમારો સવાલ. હું એ કહેવા ઈચ્છતો હતો કે તમારી કોઈ મહત્વાકાંક્ષાઓ હતી કે કોઈક ઈચ્છાઓ હતી કે જેમ કે તમને ચાંદલા, મંગળસૂત્ર કે એ રીતની વસ્તુઓ ગમે છે અને તમે એક દોસ્તીનો સંદેશ પણ આપવા ઈચ્છો છો હિન્દુસ્તાનને, તો હું એ વિચારતો હતો કે જો તમે હિન્દુસ્તાનમાં જ જો ક્યાંક લગ્ન કરી લો તો એક દોસ્તીનો સંદેશ પણ થશે હિન્દુસ્તાન માટે અને તમારી ઈચ્છા પણ પૂરી થઈ જશે. અને જો તમે આ વિશે વિચારી રહ્યા છો તો એમ પણ મેં લગ્ન નથી કર્યા હજી. મને હંમેશા લગ્નના નામ પર ઘણી શરમ આવે છે. તમે હિન્દુસ્તાન અને પાકિસ્તાન દરમિયાન જે શાંતિનો પ્રોસેસ છે, પીસ પ્રોસેસ છે, એમાં શું રોલ જુઓ છો તમે? As an ambassador of Pakistan for peace, પીસની એમ્બેસેડર બનવા ઈચ્છું છું બંને દેશોની વચ્ચે. શાંતિ, મોહબ્બત, પ્રેમ ક્યારે પણ, કેમ કે હંમેશાથી ક્યાં સુધી આપણે, શું મૃત્યુ સુધી આપણે જંગ જ કરતા રહીશું, એકબીજાને અબ્યુઝ કરતા રહીશું, અને શું બોમ્બ જ બનાવતા રહીશું એકબીજાનો વિનાશ કરવા માટે? તો કોઈ તો હોય જે મોહબ્બતનો સંદેશ બંને દેશોની દોસ્તી માટે કામ કરે. તો જે લોકો પણ આ મિશનની સાથે, આ દોસ્તીના મિશન, અમન માટે કામ કરી રહ્યા છે પાકિસ્તાન અને હિન્દુસ્તાનની વચ્ચે, તો હું હંમેશા એ લોકોની સાથે, એમની સાથે છું. એમની ક્યારે પણ મારી જરૂર હશે તો એ મને કોલ કરી શકે છે. તો હું આ પ્રોસેસમાં એમની સાથે છું અને હંમેશા એમની સાથે રહીશ. થેન્ક યુ. આજે બંને દેશોની વચ્ચે તકરાર છે એ 57 વર્ષ જૂની છે, 57 યર્સ ઓલ્ડ છે. તો કઈ રીતે એને દૂર કરશો તમે? કહે છે ને કે આખરે મોહબ્બતની જીત થાય છે. તો મારો ઈમાન છે અને મારો અકીદા છે કે જે મોહબ્બત છે, મોહબ્બતથી જ આપણે જંગ જીતીશું, લડીને નહીં.